હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગ અને નવા વિડીયોમાં. તો જો અત્યારે આપણે જ્યાં આવી જાય છે ખેતરમાં, અને જો વાઈ કાંક આપણે માંડવી છે. અને મકાઈ ને એવું બધું બહુ ઘણું મોટું થઈ ગયું છે. તો જોઈ હવે આપણે જાશું સીધા હામાં શેઠે. જો આવું કાંક છે, અને ખાલા પણ થોડા છે માંડવીમાં. આપણે અત્યારે વાગી જતા 6:30 અને ઘરે આવી જતા આપણે 80 ઈડાના મથાળા મારીને. અને પછી થોડીક વારમાં આપણે પૂગી જાય છેલ્લા શેઠે. અને જો કાકા આપણું બકાલું છે. આ સાઈડ પણ બકાલું જ છે, અને માંડવીમાં થોડા ખાલા છે. જો કાકા અને આ શેઠે તો માંડવી બહુ થઈ જ નથી મોટી. અને આવી જો કાક આપણી જાહેર છે, અને આ પણ બકાલું જ છે. જો તો આવડું થઈ ગયું છે બકાલું, અહીં મોટું થયું છે. અને માંડવી કાંઈ બહુ મોટી થઈ છે નહીં. આવી આપણે કાંક છે બકાલું ને એવું. આ સાઈડ ભીંડો છે, અને પછી જો કાંક આ સાઈડ આપણે દડે રમે છે. તો જો આ બધા અહીં દડે રમે છે. આપણે કાંઈ આજ ગયા સેવી નહીં, કેમ કે આજ બુધવાર હતો અને કાલ ગુરુવાર થાય છે. તો આપણે જઈશું. અને અહીંયા આપણે અત્યારે બોલિંગ કરે છે. અને આ જો દડો જો 6 મારી દીધી. અને આઉટ કહી દીધું આપણે ચિરાગભાઈ. આઉટ કરીને આપણે પાછા બીજા બેટર ચડી જશે અનિલ કાકા. તો જો એનો કાંઈ કેસ થયો નહીં. થોડીક વારમાં આપણે લાલભાઈ બોલર હોતા આવશે. જો આ ચડાવી એ આઉટ. અનિલ કાકા થઈ જશે આઉટ એક દડે, કેમ કે દાંડે આપણે અડાડી દીધું એને ગઢવીભાઈએ. અને આપણે આ રાહુલ ચડી ગયો છે અત્યારે. રાહુલે મારીને સીધી ગઈ આપણે 6. પછી દડો આપી દીધો. પછી પાછા આપણે બોલિંગ કરવા માંડ્યા. ભાઈ પણ સારી એવી બોલિંગ કરે છે. તો આ તો આપણે કાંઈ ગયા સેવી નહીં.
પછી જો અત્યારે આપણે લાલભાઈની બેટિંગ આવી ગઈ છે. લાલભાઈ બેટિંગ કરવા સામા ચડી ગયા છે. ઓવર પૂરી થઈ ગઈ હતી એટલે લાલભાઈ સામા બેટિંગ કરવા જશે હવે. અને લાલભાઈ ધૂળવાળા હાથ કીધી દીધા. જો લાલભાઈ બેટિંગ કરે. અનિલ કાકા બોલિંગ કરે છે. અને આ લાલભાઈએ ઘુમાઈ દીધી. સીધી વાયરમાં આવ્યો જો દડો. અને આ દડો આવે છે હવે ને. અને બીજી મારી 6. ઓહો, આ તો ઘણો આઘો દડો પીડ્યો છે. ટાકા પાસે ઠેઠ આવી ગયો છે આ સાઈડ. લાલભાઈ બેટર દેવા હતા એટલે. અને પછી આપણે એવું બેટિંગ ને એવું જોઈને સીધા આવી ગયા આપણે ઘર બાજુ. અને ત્યાં આપણા દાદા નીમતા હતા. અને જો આટલું કાક દાદાએ નીંદ્યું હતું. પછી આપણે આ જે ચકલાની જાળી છે એ સાફ કરવાની. રોંઢાકની આપણે સાફ કરી નાખીશું. અને આ સફેદ ચક્કીએ ઈંડા પણ મૂકી દીધા છે. એક હતું, હવે લગભગ 2 તો થઈ જાય છે. અને આપણે અંદર જઈને કાંઈ વ્લોગ બનાવવો છે નહીં. ફોટા બોટા પાડીને વી આવશું બહાર. અને જો તો કાકા એમ જો બસ સાંજ પડી ગઈ, રોંઢો થઈ ગયો તો તે આપણે આ બધું આપણે સાફ કરી નાખ્યું હતું. અત્યારે કાંઈ બહુ દેખાશે નહીં કેમ કે સાંજ છે એટલે. તો જો આ બધું આવું કાંક સાફ કરી નાખ્યું આપણે. અને આપણે જો અહીંયા સાંજ પડી ગઈ એટલે કાંઈ બહુ દેખાતું છે નહીં. અને અહીંયા આપણે 4 સિક્કા બેસી ગયા. 2 ઓલી સાઈડ અને 4 આ બાજુ છે. અને અહીંયા આપણે સાંજનું રાંધવાનું કરવાનું છે એટલે જો બાએ આપણે લોટ લેવા મોકલી દીધો કેમ કે આપણે લોટ છે જાયનો. અને સાંજે આપણે જાયના રોટલા ખાવાના છે. અને પછી આપણે લોટ બાને દઈ દીધો. અને જો અહીંયા આપણો પોપટ બેસી ગયો છે. તાર પોપટ તો મારા કરતા મોટો છે. અને જો અત્યારે સાંજ થઈ ગઈ હતી એટલે આપણે ઘરે આવી જશે. જો અત્યારે આપણે બીજો દી થઈ ગયો અને આપણે વ્લોગ સીધો ચાલુ કરી દીધો. અત્યારે 12:30 થઈ ગયા હતા. સવારે કાંઈ વ્લોગ બનાવ્યું નથી. 12:30 થઈ ગયા એટલે આવી જાય આપણે સીધા ખેતરમાં. કેમ કે આપણે એમાં માંડવી સુકાઈ ગઈ હતી થોડી અને આપણે ફુવારા એમાં ચાલુ કરી દીધા. તો હું હાલો તમને બતાવું. તો જો ફુવારા ચાલુ જ છે આપણા. અને દાળમાં જે કાંઈ પાણી ખૂટે એમ છે નહીં, છે જે આપણે પાણી એમાં. તો જો આ ફુવારાની સાટ પણ આપણે માં ઠેઠ આવે ત્યાંથી. અને આપણે હવે જઈશું છેલ્લા શેઠે. અને કેમ કે આપણે 4 દડા શેઠે આવી ગયા હતા. કાલે આપણે રમતા હતા, ગુરુવાર હતો એટલે. અને અત્યારે આપણે ગોતવા જઈશું અને આપણે શેઠે પૂગી ગયા. પછી આપણે જો બકાલું સીધામાં આવી ગયા હતા. એ બકાલું આવડું થઈ ગયું હતું.
અને આવું કાંક આપણું વાડી છે. આમાં દડા આવી ગયા હતા 4, પણ ક્યાં હોય કોને ખબર, તો એ આપણે ગોતશું. અને આપણે થોડીક વારમાં પછી સીધા શામાં ગયા, તેના એક દડો પડ્યો હતો તો આપણે લઈ લીધો. પછી આપણે આમ આગળ જતા હતા તે ત્યાં પણ એક દડો હતો, તે આપણે 2 દડા તો અત્યારે જડી ગયા છે. 2 દડા તો જડી ગયા આપણને. પછી આપણે આ સાઈડ પણ એક દડો આવ્યો હતો, અને એ આ સાઈડ આપણે આવી ગયો હતો વાડમાં, આવી આ સાઈડ આવી ગયો ત્યાં. અને થોડીક વારમાં પછી આપણે એ પણ દડો જડી ગયો. પછી આપણે લઈ લીધો. પછી હવે આપણે આગળની સાઈડ જઈશું, કેમ કે ત્યાં પણ એક દડો છે. અને અત્યારે આપણે 3 દડા જડી ગયા, અને થોડીક વારમાં પછી આગળ જતા આપણે 4થો દડો પણ જડી ગયો છે. એક્ઝેક્ટ આપણે ખબર તો હતી કે આ સાઈડ દડો આવ્યો છે, એટલે આપણે એ સાઈડ ગયા તો ત્યાં એક 4થો દડો હતો, પણ એ પણ આપણે મળી ગયો. તો જો આપણે 4થો દડો પણ મળી ગયો છે. પછી આપણે ચડી ગયા 4 દડા. પછી આપણે સીધા જઈશું ઘર બાજુ. જો કાકા આપણે કાંક ફુવારા ચાલુ છે. જો અને આપણે આ ખૂણા સાઈડ પણ ફુવારા ચાલુ છે, કેમ કે માંડવી હુકાઈને એટલે કરવું જ પડે. અહીં ઠેઠ આપણે ફુવારો આવે છે, ત્યાંથી અહીં સુધી આવે છે. અને પછી આપણે જો આવા કાંક ફુવારા મસ્ત મજાના ચાલુ છે ને આગળ આપણે જઈશું હવે. આપણે ફુવારામાં સીધું જવું છે, ભલે આપણે પલ્લી જઈ. તો જો કાકા ફુવારા ચાલુ છે, અને આપણે આગળ હવે જઈશું. તો અત્યારે જો આ સાઈડ ફુવારા પણ આવી ગયા, અચાનક આવી ગયો ફુવારો અને આપણને પલાળી દીધા. અને આ સાઈડ પણ એક ફુવારો ચાલુ છે. આપણે ત્યાંથી તો ભાગી ગયા હતા, તોય ત્યાં આપણા બૂટ તો બગડી જ ગયા ખાંદાવાળા. અહીંથી હાલ્યા હતા એટલે એવું થયું છે. તો જો અત્યારે તો આપણે પલ્લી ગયા, અને હવે સીધા આપણે ઘરે જઈશું. અને આપણે ઘરે પૂછી ગયા 4 દડા આપણે મળી ગયા, તો આપણે 4 દડા અહીં મૂકી દીધા છે. કાલે આપણે જઈશું એટલે આપણે દઈ દઈશું. મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.